નમસ્કાર દોસ્તો, દરિયા કિનારો અને દ્વીપ સમૂહ વિશે અભ્યાસ કરીએ. ભારતના 9 રાજ્યો દરિયા કિનારે આવેલા છે અને ગુજરાતના 15 જિલ્લા. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારે આવેલા છે? 9 રાજ્યો અને ગુજરાતના 15 જિલ્લા. તો જુઓ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. 4 ને 4 8 થઈ ગયા ને. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આ બાજુ ગુજરાત. પરવાળા દરિયાઈ જીવ છે. પરવાળા શું છે? દરિયાઈ જીવ છે. બાહ્ય કંકાલ તંત્ર, કરોડરજ્જુ ના હોય પરવાળાને. તેની લાળમાં કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 હોય છે. તેને દરિયાઈ નિવાસતંત્રનો મુખ્ય એકમ તરીકે ગણવામાં આવે છે. પરવાળા જીવિત રહેવા માટેની શરતો ઓર પરવાળા બનવાની લાક્ષણિકતા. તો પરવાળા પહેલાં શું હોય છે? દરિયાઈ જીવ છે, બરાબર. બાહ્ય કંકાલ તંત્ર હોય છે, એનું કરોડરજ્જુ નથી હોતી. તેની લાળમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. તેને દરિયાઈ નિવાસતંત્રનો મુખ્ય એકમ ગણવામાં આવે છે. પરવાળાને જીવિત રહેવાની લાક્ષણિકતા શું છે? તો ઇમ્પોર્ટન્ટ, દરિયાની પાણીનું તાપમાન ન્યૂનતમ 20°C એટલે એકદમ હૂંફાળું પાણી હોવું જોઈએ. તેથી ઉષ્ણકટિબંધમાં જ જોવા મળે છે. કર્કવૃતથી મકરવૃતના વચ્ચે, તો બે વિષુવવૃત્તના આજુબાજુ અને કર્કવૃતની મકરવૃત્ત વચ્ચે 20-22°C જેટલું હૂંફાળું પાણી હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયા. ગ્રેટ બેરિયર રીફ દક્ષિણ દરિયાઈ પાણીનું તાપમાન ન્યૂનતમ 20°C આજુબાજુ હોવું જોઈએ. દરિયાઈ ક્ષારતા 25, પછી આ શું છે? સિમ્બોલ છે ક્ષારનો, 25 to 40 હોવી જોઈએ. 100 ગ્રામ પાણીએ 35 ગ્રામ ક્ષાર, એમ એ ટાઈપમાં 35 ગ્રામ ક્ષાર હોવો જોઈએ. તેના માટે પરવાળા બનાવવા દરિયામાં ઊંડાઈ 60 થી 70 મીટર 200 ફૂટ જેટલી ઊંડાઈ હોવી જોઈએ. અને 100 ગ્રામ પાણીએ 35 ગ્રામનો ક્ષાર એટલે દરિયાઈ ક્ષારતા 25 થી 40 વચ્ચે હોવી જોઈએ. અને 60 થી 70 મીટર ઊંડાઈ. તે નદીઓના અંતિમ સ્થાનમાં જોવા મળતા નથી, કેમ કે ત્યાં મીઠું પાણી હોય. દરિયાઈ જંગલ અથવા રેઇન ફોરેસ્ટ ઓફ સી કહેવાય છે. તેને દરિયાઈનું જંગલ અથવા રેઇન ફોરેસ્ટ ઓફ સી કહેવાય છે. દરિયામાં ક્ષારતા વધુથી ઓછી, તો આટલું પરવાળાના છે. મેઇન ક્ષારતા 1000 ગ્રામ પાણી 35 ગ્રામ અને 20 અરાઉન્ડ સેલ્સિયસ ત્યાં હૂંફાળું પાણી 60 થી 70 મીટર ઊંડાઈ. તેને દરિયાઈ જંગલ અથવા રેઇન ફોરેસ્ટ ઓફ સી કહેવાય. દરિયામાં ક્ષારતા વધુથી ઓછી, તો પહેલાં ક્લોરાઇડ કેટલા હોય? સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ. તો મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ. તો સૌથી વધુ ક્ષાર કોના હોય? સોડિયમ ક્લોરાઇડના. કેટલા? 78%. સોડિયમ ક્લોરાઇડ NaCl. પછી એને ભાઈ મેગ્નેશિયમ, સોડિયમના ભાઈ મેગ્નેશિયમ 10%. પછી મેગ્નેશિયમના ક્લોરાઇડ, પછી એને સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ તો 4.7%. કેલ્શિયમ સલ્ફેટ 3.6%. પોટેશિયમ સલ્ફેટ 2.5%. કેલ્શિયમ કાર્બોનેટ 0.3% અને મેગ્નેશિયમ બ્રોમાઇડ. જો કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બ્રોમાઇડ 0.3 અને 0.2. કાર્બોનેટ એટલે બ્રોમાઇડ અને પેલા 3 સલ્ફેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ 4.7, 3.6, 2.5 અને પેલા સોડિયમ ક્લોરાઇડ 78.8 અને મેગ્નેશિયમ ક્લોરાઇડ 10.9. સૌથી વધુ સંપાત NaCl, સૌથી વધુ સંપાત NaCl, સૌથી ઓછી સંપાત મેગ્નેશિયમ બ્રોમાઇડ, સૌથી વધુ સંપાત મીઠાની અને સૌથી ઓછી સંપાત મેગ્નેશિયમ બ્રોમાઇડ. સૌથી વધુ તત્વ સોડિયમ. કયું તત્વ સૌથી વધુ હોય છે દરિયામાં? સોડિયમ. અને સૌથી ઓછું તત્વ કયું હોય છે? પોટેશિયમ. જો ક્ષારે અલગ છે અને તત્વો અલગ છે. તત્વોમાં સૌથી વધુ તત્વ સોડિયમ હોય છે, જ્યારે ક્ષાર સોડિયમ ક્લોરાઇડ, અને સૌથી ઓછું તત્વ પોટેશિયમ, જેને સૌથી ઓછી ક્ષારતા માટે મેગ્નેશિયમ બ્રોમાઇડ. લક્ષદ્વીપ અરબ સાગરમાં આવેલ છે. 36 ટાપુઓ છે આશરે. એ લક્ષદ્વીપ પરવાળા જોવા મળે છે આપણને. નિત્યલીલા જંગલો જોવા મળે છે. તેની કંકણદ્વીપ રચના એટલે એટોલ બીજે ક્યાંય જોવા મળતા નથી, લક્ષદ્વીપમાં જ જોવા મળે છે. કંકણદ્વીપ, જ્યારે પરવાળા રિંગ જેવી રચના બનાવે ને એટલે કંકણદ્વીપ કહેવાય. એટલે લક્ષદ્વીપમાં જ જોવા મળે છે કંકણદ્વીપ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બીજે ક્યાંય જોવા નથી મળતા. નિત્યલીલા જંગલો જોવા મળે છે, પરવાળા જોવા મળે છે. કંકણદ્વીપ, જ્યારે પરવાળા રિંગ જેવી રચના બનાવે તે કંકણદ્વીપ કહેવાય. આવી રીતના આજુબાજુ પરવાળા થઈ જાય અને દ્વીપ બનાવે. તેને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. ઉત્તરી જૂથ અમ્નિદેવી, મધ્ય જૂથને લક્કાદેવી અને દક્ષિણ જૂથને મિનિકોય. ઉત્તર અમ્નિદેવી, પછી એના નીચે 11 ચેનલ, પછી મધ્યમાં લક્કાદેવી અને 9 ચેનલ, અને મિનિકોય 8 ચેનલ, અને પછી માલદીવ. તો માલદીવ અને મિનિકોય વચ્ચે 8 ચેનલ, મિનિકોય અને લક્કાદેવી વચ્ચે 9 ચેનલ, લક્કાદેવી અને અમ્નિદેવી વચ્ચે 11 ચેનલ. અમ્નિદેવી લક્કાદેવી 11, લક્કાદેવી મિનિકોય 9 અને
મિનિકોય ટુ માલદીવ 8 ડિગ્રી, લક્ષદ્વીપ ટુ માલદીવ 8 ચેનલ, ભારતથી માલદીવ 8 ચેનલ, મિનિકોયથી માલદીવ 8 ચેનલ, છેલ્લે માલદીવ આવે એટલે 8 ચેનલ, અમનીદેવી ટુ લક્કાદેવી 11 ચેનલ, લક્કાદેવી ટુ મિનિકોય 9 ચેનલ, લક્કાદેવી ટુ મિનિકોય 9, માલદીવ ટુ મિનિકોય 8 અને 10 નહીં આવતી, સીધી 11 આવે છે. બરાબર ને. અંદમાન નિકોબાર બંગાળની ખાડીમાં આવેલ આશરે 572 ટાપુનો સમૂહ પરવાળા જોવા મળે છે. નિત્ય લીલા જંગલો જોવા મળે છે. તો બંને ટાપુમાં સેમ જ છે. ઉત્તરથી દક્ષિણ અનુક્રમે નીચે મુજબ ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન, લઘુ અંદમાન, કાન નિકોબાર, લઘુ નિકોબાર અને ગ્રેટ નિકોબાર, આટલા બધા ટાપુઓ. પહેલાં ઉત્તરમાં ઉત્તર અંદમાન, પછી મધ્ય અને દક્ષિણ. બરાબર. ઉપરના 3 ઉત્તર, મધ્ય અને દક્ષિણ લઈ લેવાના, પછી લઘુ લેવાનું, કાલ લેવાનું, પછી પાછળ લઘુ લેવાનું, ગ્રેટ લેવાનું. બરાબર. લઘુ અંદમાન, કાન નિકોબાર, લઘુ નિકોબાર, ગ્રેટ નિકોબાર, છેલ્લે 3 નિકોબાર. મ્યાનમાર, કોકો ચેનલ અને ઉત્તરી અંદમાન. પહેલું ઉત્તરી અંદમાન આવે એ મ્યાનમારને એના વચ્ચે કોકો ચેનલ છે. પછી મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન અને લઘુ અંદમાન વચ્ચે ડંકન પાસ આવે છે. દક્ષિણ અંદમાન અને લઘુ અંદમાન વચ્ચે ડક્કન પાસ આવે છે. દક્ષિણ અંદમાન અને લઘુ અંદમાન વચ્ચે ડંકન પાસ આવે છે. લઘુ અંદમાન અને કાર નિકોબાર 10 ડિગ્રી ચેનલથી અલગ થાય છે. લઘુ અંદમાન અને કાર નિકોબાર 10 ડિગ્રી ચેનલથી અલગ થાય છે. પછી કાર, પછી લઘુ નિકોબાર, ગ્રેટ નિકોબાર, કોકો ચેનલ, કોકો ટાપુ અને ઉત્તરી અંદમાન વચ્ચે જુદી પાડતી ચેનલ કોકો ચેનલ 10 ચેનલ, અંદમાન અને નિકોબાર, લઘુ અંદમાન અને કાર નિકોબાર. બરાબર. અંદમાન નિકોબાર એટલે ડિટેલમાં લઘુ અંદમાન અને કાર નિકોબાર, ડંકન પાસ. મોટો અંદમાન અને નાના અંદમાન વચ્ચે, દક્ષિણ અંદમાન અને લઘુ અંદમાન વચ્ચે ડંકન પાસ આવેલો છે. મોટો અંદમાન અને નાનો અંદમાન, દક્ષિણ અંદમાન અને લઘુ અંદમાન. અંદમાન નિકોબારને આરાકાન યુમા પર્વતમાળાને પણ ભાગ કહેવાય છે. આરાકાન યુમા જે હિમાલય છે એનો ભાગ કહેવાય છે અંદમાન નિકોબારને. તીર્થ નોર્થ સેન્ટિનલ ટાપુ તેની સેન્ટિનલ જાતિ માટે જાણીતો છે. બંગાળની ખાડીમાં 7 જૂથ 572 ટાપુ આવેલા છે. રોઝ ટાપુ, સુભાષ બાપુ, પેલા હેવલોક ટાપુ, નીલ ટાપુ. બરાબર. સુભાષ રોજ લેવા ગયા, હેવન નીલ શહીદ થઈ ગયો. સુભાષ રોજ એટલે સુભાષ, ગુલાબ સુભાષનો, હેવલોક એટલે સ્વરાજ અને નીલ એટલે શહીદ થઈ ગયો. દક્ષિણ ગોળાર્ધમાં 40 દક્ષિણ અક્ષાંશથી 60 દક્ષિણ અક્ષાંશ વચ્ચે લગભગ કોઈ જમીન નથી. દક્ષિણ ગોળાર્ધમાં 40 દક્ષિણ અક્ષાંશથી 60 દક્ષિણ અક્ષાંશ. ત્યાં પવનની ઝડપ વધુ હોવાના કારણે પવન ઉર્જા માટે યોગ્ય સ્થળ છે. દક્ષિણ ગોળાર્ધમાં 40 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ યાદ રાખવો પડે. 40-60 દક્ષિણ અક્ષાંશ. પવન ઉર્જા માટે ન્યૂનતમ 16 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ હોવી જોઈએ. તો પવન ચક્કી ચાલુ થાય ભાઈ 16 કિલોમીટર પ્રતિ અવરની, ધીમે ધીમે. બરાબર. પવન ઉર્જા માટે 40 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ શ્રેષ્ઠ. ચાલો હવે 40 ડિગ્રી પવન ફૂંકાતો હોય તો ગર્જન ચાલી છે, રોરિંગ 4 ફીટ. 50 ડિગ્રી પ્રચંડ 50 અને ચિનકારા. 60 ડિગ્રીમાં હોય તો ચિનકારા બોલાઈએ. 40, 50, 60 ગર્જના પ્રચંડ ચિનકારા. રણમાં પવનના ઘસરણ કાર્યથી રચાતા ગર્ત ખાડાને પવન ગર્ત કહેવાય. રણમાં જો પવનના બધા ગર્ત રચાય પવન ગર્ત કહેવાય. રણ અને તેની આસપાસ તેની રેતીના ઢગલા ઢોવા જોવા મળે છે. ક્યારેક પવન ગર્ત ખૂબ જ ઊંડા બનતા તેમાંથી પાણી ભરાય છે અને તે ઓછા પાણીમાં થતી કુદરતી વનસ્પતિ ઉગી નીકળે છે. તેને રણદ્વીપ અથવા મરુદ્વીપ અથવા ઓરેસીસ કહેવાય છે. ઓરેસીસ મરુ ઉદ્યાન. રણની આસપાસ રેતીના ઢોવા થાય, બધા ખાડા થઈ જાય, પછી પાણી પવન ગર્ત થઈ જાય, પછી ચોમાસામાં પાણી ભરાય ને પછી ઉગે બધું. આવા ખારા સરોવર અથવા સૂકા તળાવને પ્લાયા કહે છે. પ્લાયા. ખારા સરોવર અને પ્લાયા કહે છે. ખારા પાણીના સરોવર અને વાયુ નિર્મિત. લુણ્સ, કરણસર, સાંભર, પુષ્કર, ડીંડાવાડા ખારા પાણીના. જ્યારે વાયુ નિર્મિત ડેગાના, પંચમભદ્ર અને ફાલોદી. પવનદળા ડેગાના, પંચમભદ્ર અને ફાલોદી. જ્યારે ખારા પાણીના લુણસર, કરણસર, સાંભર, પુષ્કર, ડીંડાવાડા આવું ટાઈપનું છે. દરિયાઈ સરોવરને લગુન તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ લગુન સરોવર જેમાં દરિયાનું પાણી તર્ક વિસ્તાર નજીક કે થોડું દૂર પરવાળા ટાપુ કે કોઈની ઘેરાયેલ સરોવર બને તેમ કહેવાય. દરિયાઈ સરોવરને લગુન તરીકે ઓળખવામાં આવે છે જેમાં દરિયાનું પાણી તર્ક વિસ્તારમાં નજીક કે થોડું દૂર પરવાળા ટાપુ કે કામથી ઘેરાઈને સરોવર બને તેને કહેવાય છે. સરોવર તો વેમનાડ સરોવર, નષ્ટામુડી કેરળ, તમિલનાડુ અને
આંધ્રપ્રદેશની બોર્ડર ઉપર પુલિકટ, અને આંધ્રપ્રદેશમાં કોલ્લેરુ, ઓડિશામાં ચિલ્કા. બરાબર. વેમનાડ અને અષ્ટમુડી. ચિલ્કા સરોવર ઓડિશા, કોલ્લેરુ આંધ્રપ્રદેશ, પુલિકટ સરોવર આંધ્રપ્રદેશ તમિલનાડુની બોર્ડર. 93% આંધ્રપ્રદેશમાં છે, 3%. વેમનાડ અને અષ્ટમુડી કેરળ. ભારતમાં સૌથી શ્રેષ્ઠ બેકવોટર પશ્ચિમ કેરળમાં જોવા મળે છે. બેકવોટર કેરળમાં સરોવરને કેયાલ કહે છે. ચિલ્કા સરોવર ઓડિશા અને વ્હીલર ટાપુ DRDO પરીક્ષણ કરે છે. અબ્દુલ કલામ ટાપુ ચિલ્કા સરોવરમાં આવેલો છે, ઓડિશા. વ્હીલર દીપ કોને રાખ્યો? DRDO. પુલિકટ સરોવર આંધ્રપ્રદેશ અને તમિલનાડુની બોર્ડર ઉપર. ઈસરો. હવે પહેલું સરોવર ચિલ્કા સરોવર હતું, DRDO કબજે કરી લીધું છે, અને પુલિકટ સરોવરને ઈસરો દ્વારા કબજે કર્યો. સતીશ ધવન સ્પેસ સેન્ટર. ભારતના પૂર્વ કિનારે ડેલ્ટા જોવા મળે છે, જ્યારે પશ્ચિમ કિનારે ડેલ્ટા જોવા મળતા નથી. ત્યાં એસ્ચ્યુરી જોવા મળે છે. પશ્ચિમ કિનારે બધા મોટી મોટી ખાડીઓમાં પણ નદી સીધી ધોધ જોવા મળે, ડાયરેક્ટ એસ્ચ્યુરી. અને પહેલામાં પશ્ચિમ કિનારે પૂર્વ કિનારે ડેલ્ટા જોવા મળે. બધી નદી શાંત થઈ જાય. નદી મુખ કાંસ્ય દરિયો. ડેલ્ટા મુખ ત્રિકોણ બનવાના કારણો. નદી લાંબા અંતરની હોવી જોઈએ. ડેલ્ટા બનવા માટે કારણ કે લાંબા અંતરની નદી હોવી જોઈએ. મંદ અને ઓછો ડરાવ ભૂપૃષ્ઠ પર. અંતિમ સ્થાન આગળ ધીમી પડી જવી જોઈએ. દરિયાની સાપેક્ષમાં શાંત હોવો જોઈએ. દરિયો શાંત હોવો જોઈએ અને નદી એ શાંત હોવી જોઈએ. ત્યાં ભેગા થઈ અને દ્વિકલ્પ રચાવે. નદી લાંબા અંતરની હોવી જોઈએ. મંદ ઓછો ઢોળવાળો ભૂપૃષ્ઠ. અંતિમ સ્થાન આગળ ધીમી હોવી જોઈએ. નર્મદા અને તાપી ફાટખીણમાંથી વહેતી હોવાથી ડેલ્ટા બનાવતી નથી. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પક્ષી પંજાકાર ડેલ્ટા યુએસની મિસિસિપી નદી બનાવે, પંજો આકાર બનાવે છે. યુએસની મિસિસિપી નદી મિસિસિપી પંજો બનાવે છે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ પંજાકાર ડેલ્ટા. દુનિયામાં સર્વશ્રેષ્ઠ ચાંપાકાર ડેલ્ટા ઇજિપ્તની નાઇલ નદી બનાવે. નાઇલ નદી બનાવે ચાંપાકાર, અને મિસિસિપી એ બનાવે તો પંજો બનાવે, અને નાઇલ નદી બનાવે તો ચાંપાકાર. ભારતના ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા ચાંપાકાર ડેલ્ટાનું ઉદાહરણ છે. ચાંપાકાર ડેલ્ટાનું ઉદાહરણ છે ગંગા અને બ્રહ્મપુત્ર. ચલો, મોજા ઉત્પન્ન કેમ થાય? તો મોજા ઉત્પન્ન થવા માટે પૃથ્વીની પરિભ્રમણ ગતિ જવાબદાર છે. કાયમી ગતિ પવનની, તાપમાન, ક્ષારતા બધું જ મોજા ઉત્પન્ન કરવામાં અસર કરે. પૃથ્વીની પરિભ્રમણ ગતિ, કાયમી ગતિ પવનની, તાપમાન અને ક્ષારતા. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો, અને ત્યારબાદ ગુજરાતમાં બીજો નંબર. સૌથી વધુ મેંગ્રુવ જંગલો ક્યાં જોવા મળે? તો પશ્ચિમ બંગાળમાં, પછી ગુજરાતમાં. દેવભૂમિ ધડાકાનો પોષિત્રા વિસ્તાર બંદર બનાવવા માટે બેસ્ટ છે, પરંતુ તે મેંગ્રુવના જંગલો હોવાથી બંદર બનાવી શકાય નહીં. પોષિત્રા, દેવભૂમિ ધડાકાનો પોષિત્રા બંદર. મેંગ્રુવ જંગલો એકમાત્ર જંગલો જેના મૂળમાંથી પાણીના પ્રદૂષકો શોષવાની ક્ષમતા. મેંગ્રુવથી ખારાશ ઘટી જાય. સુંદરવન ડેલ્ટા ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા તરીકે પણ ઓળખાય છે, જે સૌથી મોટો ડેલ્ટા છે. મેંગ્રુવ ગુજરાતમાં ચેર તથા પશ્ચિમ બાંગ્લાદેશમાં સુંદરી તરીકે ઓળખવામાં આવે છે. મેંગ્રુવને સુંદરી અથવા ચેર. તેથી ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા સુંદરવન ડેલ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેલ્ટા વિસ્તાર ડાંગર, શણ, શેરડી વધુ થાય છે, તેથી પશ્ચિમ બંગાળમાં ડાંગરમાં શણમાં પ્રથમ ક્રમે આવે છે. ઓકે. ગુજરાતના દરિયા કિનારો. કચ્છમાં આવેલ ખાંચને હિંપ નાળ કહેવાય છે. કચ્છમાં 3 ક્રીક નાળ છે. ક્રીક એટલે સિરક્રીક, કોડીનાર અને હરામી નાળ. ભારત પાકિસ્તાનને જોડતી ક્રીક સિરક્રીક, કોડીનાર અને બીજો હરામી નાળ. ભારતનો અંતિમ પૂર્વ છેડો અરુણાચલ પ્રદેશનું વાલાંગુ, કિબાતુ. આંધ્રપ્રદેશનો અંતિમ છેડો કોડીનાર. પહેલાં અહીં સિંધુ નદીની એક શાખા પસાર થતી હતી, તેથી ત્યાં મીઠું પાણી આવતું હતું, પરંતુ 181 ના ભૂકંપના લીધે કચ્છમાં આવેલ સિંધુ શાખાના પાણી પર કુદરતી બંધ અલ્લાબંધ બની ગયો, જેથી મીઠા પાણીનો પ્રવાહ અટકી જતો કોડીનાર પર દરિયાનું પાણી વધી ગયું અને ખારાશ વધી ગઈ. પશ્ચિમના બંદરો. કોટેશ્વર, જખૌ, માંડવી, મુન્દ્રા અને કંડલા. જામનગરના બંદરો. જોડી, રોઝી, બેડી, સિક્કા. એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી રિલાયન્સ રિફાઇનરી સિક્કા બંદર આવેલ છે. શિપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં અલંગમાં ભાવનગર અને સજાણામાં જામનગર. બરાબર ને? આખી લાશ, ઓખા, લાંબા સલાયા, નોરા બેટ અને ભેડા બેટ એ દેવભૂમિ ધડાકામાં આવેલા છે. આખી ઓખા, લાંબા સલાયા, નોરા. પોરબંદરમાં નવી બંદર આવે. પોરબંદર નવું અથવા નવી થાય છે. મોરબી નવલખી બંદર. મોરબીમાં નવલખી, પહેલામાં નવી બંદર, પહેલામાં નવલખી બંદર. જુનાગઢ ચોરવાડ બંદર. ગીર સોમનાથ ઉના બંદર.
જૂનાગઢમાં ચોરવાડ બંદર. ઘેડ પ્રદેશ જૂનાગઢના માણાવદરથી પોરબંદરના નવી બંદર વચ્ચેનો ભાગ. ઘેડ પ્રદેશનો અંત. ઊંડાણવાળો પ્રદેશ. ચોમાસા પછી પાક સારો થાય. લીલનો ઘેર પ્રદેશ. લીલનો ઘેર જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના વચ્ચેના વિસ્તારને લીસીનો ઘેર કહેવાય છે. સૌરાષ્ટ્રની પાણીની ટાંકી તરીકે ઓળખવામાં આવે છે. અમરેલી શિયાળ, સવાઈ, ચાંચ બેટ. અમરેલીમાં શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ. ભાવનગરમાં જેગરી, માલ, પીરમ, સુલતાન. ભાવનગરમાં કયા? જેગરી, માલ, પીરમ અને સુલતાન. ભરૂચમાં આલિયા બેટ. ભારતમાં સૌપ્રથમ પેટ્રોલિયમ પદાર્થ આસામ રાજ્યના દિગ્બોયથી મળ્યા છે. ત્યારબાદ ગુજરાતના આલિયા બેટ, ભરૂચ અને ખંભાતના અખાતીય વિસ્તારમાં જોવા મળે છે. કયા કયા? ભારતમાં પેટ્રોલિયમ પદાર્થ આસામ, દિગ્બોય. ત્યારબાદ ગુજરાતના આલિયા બેટ, ખંભાતના વિસ્તારમાંથી મળે છે. આલિયા બેટ ભારતના સૌપ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ પદાર્થ પ્રાપ્ત થયા હોય તેવું બદનામ ધરાવે છે. તે પ્રોજેક્ટનું નામ છે વસુંધરા. બહુમાન ધરાવે છે. તે વસુંધરા પ્રોજેક્ટથી આલિયા બેટમાં સૌપ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ પદાર્થ મળ્યો. વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર દ્વીપ હતું. ભૂકંપ આવ્યા બાદ કચ્છ બન્યું અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત જોડાતા દ્વીપકલ્પ બન્યું. પરંતુ તેઓ એક સરોવર બન્યું. તે નળ સરોવર તરીકે ઓળખાય છે. નળ સરોવર કચ્છનું અખાત અને ખંભાતના અખાતના દરિયાઈ પાણીનું મિશ્રણ છે. શિયાળામાં 4 મહિના ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં પટ્ટાવાળા માઇગ્રેટર પક્ષીઓ અહીંયા આવે છે. નળ સરોવર અમદાવાદ. વઢવાણ સરોવર વડોદરા. નારાયણ સરોવર કચ્છ. ફ્લેમિંગો સુરખાબ મુખ્ય પક્ષી અને સ્થળાંતરિત પક્ષીઓ જે ગુજરાતનો રાજકીય પક્ષી પણ છે. દ્વીપ ટાપુ. જમીન વિસ્તાર ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય છે. દ્વીપ ટાપુ. દ્વીપકલ્પ. 3 બાજુથી પાણી. સરોવર એવો વિસ્તાર કે જો પાણી ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો હોય એને શું કહેવાય? સરોવર. બુશીર. દ્વીપકલ્પનો નાનો વિસ્તાર. વેટલેન્ડ. આર્દ્રભૂમિ જે જમીન ઉપર વર્ષ કે મોટા ગાળા દરમિયાન પાણીનું આચ્છાદન રહેતું હોય, સામાન્ય રીતે 6 મંથ, તો તેને આર્દ્રભૂમિ અથવા વેટલેન્ડ કહેવાય. 6 મંથ સુધી રહેતું હોય ને તો આચ્છાદન પાણીનું, તો એને વેટલેન્ડ કહેવાય. નદી, સરોવર, ડેલ્ટા, એસ્ચ્યુરી, મેંગ્રુવના જંગલો. રામસરી. ઈરાનના રામસરના વેટલેન્ડ બચાવવા માટેની સંધિ થઈ. ઈરાનના રામસરમાં 26 વેટલેન્ડ અને 2019માં 27 વેટલેન્ડ સુંદરવનને બચાવવાના પ્રયાસો. 26 વેટલેન્ડ ભારતમાં, 27નું કોણ? સુંદરવન. 49 વેટલેન્ડ. ખીજડીયા, નર સરોવર, થોર પક્ષીનું અભયારણ્ય. 4 નવા બને આપણે. ખીજડીયા, નર સરોવર, થોર અને વઢવાણ. થોર, નર સરોવર, ખીજડીયા. ભારતમાં મુખ્ય વેટલેન્ડ. ચિલ્કા સરોવર ઓડિશા. લોકટક મણિપુર. કેવલાદેવ પક્ષી અભયારણ્ય રાજસ્થાન. ચિલ્કા સરોવર ઓડિશા. લોકટક મણિપુર. કેવલાદેવ પક્ષી અભયારણ્ય રાજસ્થાન. 27 વેટલેન્ડ. ગુજરાતમાં એકમાત્ર વેટલેન્ડ નળ સરોવર. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર. સાંભળ. મીઠા પાણીનું સરોવર તો એનું લગુન. ચિલ્કા. ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર મણિપુર. લોકટક. ઓકે, થેન્ક યુ.